રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા ને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો ડોસાજી દ્વારકાધીશને એટલે કે વીરા ભગતને મળીને ગામ તરફ પાછા ફરે છે. તો સામે વીરો ભગત મળે છે અને વીરા ભગતને જોઈને એને લાઈટ થઈ ગઈ કે હોય ન હોય ઓલું કામ કરવા વાળા દ્વારકાધીશ જ હતા. એવો એને મનમાં ભાવ થઈ ગયો કે હોય ન હોય દ્વારકાધીશ સિવાય ઓલું કોઈ હોય જ નહીં. એટલે એ વીરાના પગમાં પડી ગયા ડોસાજી. તો વીરો કહે છે મારા પગમાં ન પડાય. ત્યારે ડોસાજી દરબાર બોલે છે કે બાપ, જે ધણી પાસે ગાવડિયું ચડાવે એવા ભક્તમાના પગમાં તો 100 વાર પડાય. કે જે આખા મલકનો ધણી છે, જે ત્રણેય લોકનો ધણી છે, અને ઈ તમારી ગાયું ચારે છે, એટલે અમારે તમારા પગમાં પડવું જોઈએ. તો કે બાપુ, મારી મજાક તો નથી કરતા ને તમે? તો હવે આગળ વધીએ કે મને શું થયું છે એ હું જ જાણું છું. વીરા ભગત વાણીથી વર્ણવાય એમ નથી. મતલબ હું જે અનુભવ કરીને આવું છું, ડોસાજી એમ કહે છે કે એનું વાણીથી વર્ણન થઈ શકાય એમ નથી. દ્વારકાના નાથના હાથમાં લાકડી અને ખંભે શિરામણિયું તે લેવડાવ્યું. મતલબ બોલો, દ્વારકાનો નાથ મહેલમાંથી બારે નથી નીકળતો. ત્યાં 16,108 પટરાણી એની સેવામાં ખડે પગે ઊભી રહે છે. એ દ્વારકાના નાથને આજે તે હાથમાં લાકડી લેવડાવી અને ખંભે શિરામણિયું, એટલે ઓલું જેમાંથી દૂધ પાયું હતું ને શિરામણનું ભાતું, એ દ્વારકાધીશે ખંભે લીધું. તો કે ધન્ય છે વિરાટ અને ધન્ય છે, તારા કારણે દ્વારકાધીશને ગોવાળીઓ બનવું પડ્યું, લાકડી લેવી પડી ને શિરામણિયું લેવું પડ્યું. તને ધન્ય છે. કહેવાનો ભાવ શું છે? આમ તો દ્વારકાધીશ છે. દ્વારકાધીશ સામે જેટલા રાક્ષસોએ માથું ઊંચું કર્યું ને, એ બધા રાક્ષસોને દ્વારકાધીશે મારી નાખ્યા છે, વાઢી નાખ્યા છે. પણ ભક્ત સામે કેવા નમે છે? રાજામાંથી રંક બને છે, રાજામાંથી ગોવાળિયા બને છે ભક્ત માટે. દ્વારકા ગયા પછી કૃષ્ણ કોઈ સામે જોઈકા નથી હો. કેટલાય યુદ્ધ થયા. ઓલો સાલ્વો આવ્યો ને આપણા શિશુપાળ આવ્યો ને ઓલો આવ્યો શિશુપાલ ને નામ ભૂલાઈ ગયા હવે બધા મને. તો એવા કેટલાય રાક્ષસો આવ્યા, પણ કૃષ્ણે ક્યાંય નમતું દીધું નથી. બધાનો વધ કરી નાખ્યો છે. પણ આજે વીરા ભગત માટે દ્વારકાધીશ પોતાનું દ્વારકાપણાનું રાજાપણું ભૂલીને ગાયોની સેવા કરવા આવી ગયા છે. આ છે ભગવાનની ભક્ત વત્સલતા. કોઈ ભગવાનનું ભજન તો કરે, ભગવાન એને અવશ્ય અને અવશ્ય કૃપા કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભજન કરે એના ઉપર કૃપા અવશ્ય થાય છે ને. એ તો દયાનો સાગર છે. 2-5 ભક્તો ઉપર કૃપા કરે તો એના દયાના સાગરમાંથી કઈ ટીપા ઓછા નથી થઈ જવાના. સાગર છે, એ તો અબલખ સાગર છે. અને એ સાગરની અંદર પ્રેમની હેરવાણી છે રાધા રાણી. એવું નથી કે ભાઈ સાગર ક્યારેક તો ખાલી થઈ જશે ને, જીવાત્માઓ તો અનેક છે. તો કે ના, એવું નથી. કારણ કે રાધાજીની હેરવાણી છે. રાધા રાણી તરફથી કૃષ્ણને પ્રેમ મળે છે, ને એ પ્રેમ કૃષ્ણ આખા જગતમાં વિતરણ કરે છે, એવું રસિકો લખી ગયા છે. એટલે કે છે કે તને ધન્ય છે વીરા, અલખના ધણીની આરદાવું કરી રાતોની રાતો સુધી રામ સાગર પર ઝૂલતા રહેનારા તે સતના માર્ગ સજાવ્યા છે. મતલબ વીરા ભગત તે આખી રાત ઉજાગરા કરીને રામ સાગર ઉપર જે ભજનો ગાયા, ભગવાનના ગુણ ગાયા, એનું ફળ મેં આજે નજરે જોઈ લીધું. ધન્ય છે તારી રાતોના ઉજાગરા સાર્થક થઈ ગયા, તારી રાતોના રાતો ભજન ગાવાનું સાર્થક થઈ ગયું, બધું સાર્થક થઈ ગયું. ડોસાજી કહે છે ભાઈ તો સાચી જ વાત છે ને. એને ભજન કર્યું હશે ને, દિવસના ગાયું ચરવવી, વળી સંતોની સેવા કરવી, સંતોની સેવા પછી રામસાગર ઉપર ભજનો ગાવા, મોડે સુધી જાગવું, ફરી સવારે ઉઠીને કામે લાગવું. ભાઈ એમ ભગવાન થોડો મળી જાય છે, એમ થોડી કઈ ભગવાન સેવા કરી જાય છે. એણે પણ ભજન કરીને ભોગ દીધો છે. એટલે મનુષ્યએ હંમેશા ભજન કરવું જોઈએ.
ભજન કરશો તો એક દિવસ ભગવાન અવશ્ય તમને અનુભૂતિ કરાવશે, નિશ્ચિત અનુભૂતિ કરાવશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભજનની એવડી મોટી તાકાત છે. આવી વસ્તુ છે. એટલે કહે છે કે વીરા ભગત આજે રામસાગરમાં તમે ભજનો ગાયા ની આજે સાર્થક થઈ ગયા છે. સામે નજરે ભાળ્યું ન હોત તો હુંય બીજા જેવો ડાહ્યો ડમરો હોત. મારા ધણીની મરજી મને ડાહ્યો રેવા દેવાની નહીં હોય. બહુ મસ્ત વાત કરે છે ડોસાજી કે જો મેં નજરે ન જોયું હોત આ દ્વારકાધીશનો પ્રતાપ, આ ચમત્કાર દ્વારકાધીશનો જો નજરે ન જોયો હોત તો હું બીજાની જેમ ડાયો ડમરો થઈ અને અફીણ ઘૂટીને જિંદગી પૂરી કરી નાખત. ડોસાજી એમ કહે છે. પણ મારા ઈશ્વરને મંજૂર નથી કે હું ડાયો ડમરો રહું. ડોસાજી કહે છે મને પ્રેમનું પાગલપણું આપવા માટે જ દ્વારકાધીશે મને દર્શન દીધા છે, કારણ કે દ્વારકાધીશની ઈચ્છા છે કે આ ડાયો ન રહીએ. ડોસાજી એમ કહે છે. વાત બિલકુલ સાચી છે ડોસાજીની. જે લોકો ભજન નથી કરતા એ ભક્તોને ગાંડા ગણે છે કે શું ઘર છોડી છોડીને વયા ગયા હશે, ત્યાં જઈને શું કરતા હશે, ખાલે ખાલા વયા ગયા, આખો દી પછી બેઠું રહેવું, આળસમાં પૈણું રહેવું ને સંતો તો પૃથ્વીના ભાર છે ને, એ બધા ડાયા ડમરાની વાતો છે. પણ ઈશ્વરને જેને એના પ્રેમમાં પાગલ કરવો છે ને એને જ આવો ચમત્કાર દેખાડે છે. ડોસાજી કે મને ડાયો રેવા દેવા નહીં હોય એટલે જ આ ચમત્કાર દેખાડ્યો. આનો અર્થ એ થયો કે જેને જેને ભક્તિ મળી ગઈ છે ભગવાન ઈચ્છે છે કે મારા પ્રેમમાં પાગલ જ થાય. સંસાર એને સમજી શકે તોય ભલે, ન સમજી શકે તોય ભલે, સંસારની દ્રષ્ટિએ ભલે એ ગાંડો ગણાય, પણ મારા પ્રેમમાં એ પાગલ બનવો જોઈએ. અને એવું પાગલપણું તો સારું, ભગવાનના પ્રેમનું પાગલપણું તો સારું, કારણ કે ભવો ભવના બંધનને તોડી નાખશે. ભગવાન પ્રત્યે જે પાગલપણું છે એ ભવો ભવના બંધનને તોડી નાખે છે. જગતમાં પ્રેમ કરીને શું મળવાનું છે? જગતમાં ઘણા બધા ડાયા ડમરા હતા, કોઈ ડોક્ટર હતા, કોઈ વકીલ હતા, એ જગતમાં ડાયા ડમરા થઈને જ રહ્યા. આજે એને કોઈ યાદ નથી કરતું. પણ મીરા અને નરસિંહને આજે બધા યાદ કરે છે. ગાંડા થયા વિના ગોવિંદ ભજાય ના. પછી આવે છે ઘુંઘરું કરતાલ એના આજે ભૂલાય ના, ગાંડા થયા વિના ગોવિંદ ભજાય ના. મીરાબાઈના ઘુંઘરું અને નરસિંહના કરતાલ આજે આખું જગત યાદ કરે છે. નરસિંહ મહેતાનું નામ લઈ એટલે કરતાલ વગાડતો જ નરસિંહો યાદ આવશે, કારણ કે એના કરતાલ આજે જગત ભૂલ્યું નથી. અને મીરાબાઈને યાદ કરી તો એના ઘુંઘરું યાદ આવે, કારણ કે મીરાબાઈના ઘુંઘરુને આજે પણ જગત છે એ ભૂલ્યું નથી, બિલકુલ નથી ભૂલ્યું. કારણ કે એ ગાંડા હતા ને ભગવાનના પ્રેમમાં, ત્યારે તો જગત એને ગાંડું ગણતું હતું. ત્યાં તો પાગલ થઈ ગયા છે ને રાજરાણી છે તો સુખ ભોગવતા નથી ને આમ ને તેમ ને. પણ આજે એને બધા યાદ કરે છે. એટલે ભગવાનના પ્રેમમાં ગાંડા થાવ ને પછી પાછળથી જગત યાદ કર્યો ત્યારે તો તમને મેળા જ મારશે, કારણ કે ભગવાનની કૃપા વગર ભક્તોને સમજી હકાતા નથી, એટલે ત્યારે જગત એને મેળા જ મારે છે. પણ પાછળથી ખબર પડે છે કે ઓ આ તો તારાળા હતા, આના સંગમાં હોત તો આપણે પણ તરી જાત. પાછળથી ખબર પડે છે, પણ પછી શું કામનું, પછી કઈ કામનું રહેતું નથી. આવી વસ્તુ છે. એટલે ડોસાજી કહે છે કે મારા ધણીની મરજી નહીં હોય કે હું ડાયો રહું, એટલે દેદાર આપીને જે ગાંડાઈ નરસિંહ મેતો કરી ગયો અને મીરાબાઈ મારી ગયા તે માર્ગ મને ચિંધાડ્યો છે. મતલબ જે ગાંડાઈનો આનંદ મીરાબાઈએ લીધો, જે ગાંડાઈનો આનંદ નરસિંહે લીધો, એ જ ગાંડાઈ ડોસાજી કે મને દેવી હતી દ્વારકાધીશને, એટલે દ્વારકાધીશે મને આ દર્શન આપ્યા, આ ચમત્કાર આપ્યો કે ડોસાજીને પણ આ ગાંડાઈ મળી જાય. એને મળે પણ ખરા. એક વખત કોઈ જીવને ચમત્કાર દેખાઈ જાય કે અનુભૂતિ થઈ જાય એટલે ભગવાનના પ્રેમમાં પાગલ થઈ જાય છે, ગાંડો થઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. ગાંડો એટલે ઓલા ગાંડા ફરે એવા નહીં હો પાછા, ઈ ના સમજતા એમ. ગાંડો માને પોતાની મસ્તીમાં મસ્ત, જેને જગત હારે કોઈ પરવા નથી, જગત હારે કોઈ લેવા દેવા નથી, પોતાના ચિંતનમાં પોતાના ભજનમાં મસ્ત છે, એ જ હાચા ગાંડા છે. એવી વસ્તુ છે કે જે પોતાની મસ્તીમાં મસ્ત છે. ઓલા ગાંડા નહીં જે ફાટેલા કપડા પહેરીને રસ્તા વચ્ચે રખડતા હોય ને આ તેને, ઈ નહીં. આ પાગલપણું કઈક અલગ પ્રકારનું છે, અને ઈ પાગલપણું જેને મળ્યું છે ને એને જ ખબર પડે છે કે એની અંદર શું મજા છે, બીજા કોઈ જાણી શકતા નથી. ત્યાં ટકાય કે પડી જવાય ઈ તો તારા દેવાની સેવા કરતા સમજાય. ડોસાજી બાપુ હવે આ છેલ્લું વાક્ય બોલે છે કે આ ગાંડપણમાં માણસ ટકે કે ન ટકે, ટકશે કે પડી જશે, ઈ તો વીરા તારા દેવાની સેવા કરતા સમજાય. મતલબ તારા દેવાની સેવા કરે ને
તો માણસો આ માર્ગ ઉપર ટકી રહીએ, બાકી નહીતર કોઈ ટકી શકતું નથી. સંતોની સેવા વગર આજ સુધી કોઈની ભક્તિનો માર્ગ નભ્યો નથી. ભક્તિનો માર્ગ ત્યારે જ નભે છે જ્યારે સાધુ સંતોમાં ભાવ રાખવામાં આવે છે, સાધુ સંતોની સેવા કરવામાં આવે છે. જે પોતાના ગુરુની નીચે તૈયાર થયા છે ને એવા વ્યક્તિ આ માર્ગ ઉપર વિશિષ્ટ રૂપે ટકી શકે છે. સ્વતંત્ર હાલવાવાળા ક્યારેક પટકી જવાના છે, એ નિશ્ચિત છે. આમાં તો આ સાચું કહે છે ડોસાજી, વીરા ભગત જેવીની કોઈની સેવા મળી હોય તો આ માર્ગ ઉપર ટકાય છે, નહીતર ટકાતું નથી. સંતોના સંગ વગર. હું તો અહીંયા જોવ જ છું બરસાનાની અંદર ઘણા સાધુ સ્વતંત્ર ભજન કરે જ છે, પણ એ સ્વતંત્ર ભજન એને એટલું ફળીભૂત નથી થતું. હું જોઉં છું એ એના મનની વૃત્તિઓને જીતી શક્યા નથી. પણ જેને સાધુને સેવા છે, સાધુનો સત્સંગ લીધો છે, સાચા સાધુનો સંગ કર્યો છે, એ બધાના જીવનમાં ધડાધડ પરિવર્તન આવે છે, નિશ્ચિત પરિવર્તન આવે છે. આવી વસ્તુ છે. એટલે વીરા ભગત ને હવે એવું થયું કે આ ડોસા બાપાજી છે ને, આ ડોસા બાપુએ કઈક અનુભવી લીધેલું છે. મતલબ જેનું વર્ણન નથી કરતા ને એવો કઈક આ અનુભવ કરી લીધો છે. આ ડોસાજીની વાતો ઉપરથી એવું જણાય છે. કારણ કે વણ જોયેલું કોઈ જોઈ જાય ને એને જ આવો ભાવ થાય, એની જ વાણી આવી થઈ જાય અને એની આંખમાં જ ઝળહળિયા આવી જાય. હવે વીરા ભગત ને થોડીક લાઈટ થઈ કે ડોસાજીને કઈક ચમત્કાર જોયો હોય એવું લાગે છે. કારણ કે એના હાવભાવ, બોલવાની ઉતાવળ, આંખના આંસુડા અને શરીરમાં રોમાંચ થઈ જતો હતો. એ રોમાંચને જોતા એમ થયું કે ડોસાજીને કઈક અનુભવ તો થઈ ગયો છે. તો જ ડોસાજી આ રીતનું બધું આ વર્ણન કરે કે. પણ જોવું તો ખરા શું થયું છે, પૂછ્યું તો ખરા. એટલે વીરા ભગતે પૂછ્યું કે બાપુ આ કાંઈ સીમમાં ઢોરાએ રજાડ તો નથી કરી ને? એને વળી ઈ બીક હતી ઢોરાની કે ઢોરાએ તો કાંઈ સીમમાં રંજાડ નથી કરી ને. તો ડોસાજી મસ્ત બોલે છે કે વીરા ભગત કુભાવના ખેતર ભેડિયા, માન મોટાઈના ખડ ધરાઈને ખાતા, મોટપનું એકેય ડુંડું હવે રહ્યું નથી બાપ. આ બહુ સરસ વાત કરે છે કે હા તારા ઢોરાઓ છે ને કે એ ખેતરમાં ઘૂસી ગયા છે, પણ ઓલા ખેતરમાં નહીં, કુભાવના ખેતરમાં ઘૂસી ગયા છે. મનુષ્યના મનમાં જે કુભાવ છે એ કુભાવના ખેતરમાં તારા ઢોરા ઘૂસી ગયા છે અને માન મોટાઈ છે ને એને એ ઢોરા ખાઈ ગયા છે. હવે તો માન અને મોટપનું એકેય ડુંડું ઊભું નથી. બહુ દિવ્ય વાત કરે છે, બહુ મજેદાર વાત કરે છે ડોસાજી કે આપણું જે હૃદયરૂપી ખેતર છે એ હૃદયરૂપી ખેતરમાં કુભાવના ડુંડા ઉગેલા છે, કુભાવનો ઘઉં અને બાજરો ઉગેલો છે. તો કે ભાઈ આ હૃદયરૂપી ખેતરમાં કુભાવનો બાજરો ઉગેલો છે, કઈ રીતે જશે? તો કે સાધુ સેવા, ભગવાનનું નામ, ભગવાનની કથા, આ બધી એવી ગાયું છે કે ઈ ગાયું હૃદયની અંદર જાશે તો આ કુભાવના ડુંડાને ખાઈ જશે, ધરાઈને ખાઈ જશે અને માન મોટાઈનું એકેય ડુંડું રહેવા દેશે નહીં. જો તમારા મનમાં આ અવગુણોનું ખેતર ઉગી નીકળ્યું છે, જન્મો જન્મની વિષય વાસનાનું જે આ ખેતર ઉગી નીકળ્યું છે, જો એને તમે મૂળિયેથી વાઢવા માંગતા હોય ને તો ભાવ ભક્તિ રૂપી ગાયને તમારા હૃદયમાં પધરાવો. એ ભાવ તમારા બધા અભાવને દૂર કરી દેશે, ખાઈ જશે. ભક્તિની એટલી તાકાત છે, કોઈ અભાવ રહેશે નહીં અને બધો અભાવ નષ્ટ થઈ જશે, એ કઈ ડુંડું નહીં રહેવા દે. તો ડોસાજી એમ કે છે કે હા વીરા, હા તારા ઢોરા તો અહીંયા જ ચરે છે, તારા ઢોરાએ તો કઈ નુકસાન નથી કર્યું, પણ તારા દ્વારકાધીશે ભાવરૂપી ઢોરું, ભાવરૂપી ગાય મારા હૃદયરૂપી ખેતરમાં મૂકી દીધી છે. એ હૃદયરૂપી ખેતરમાં હવે મોટાઈ નથી રહી. હવે મારે ગામ ધણી રહેવું નથી, ગામ ધણી કોઈ કે મને ગમતું નથી. મારે તો તારા દ્વારકાધીશની જેમ સેવા કરવી છે. હવે તારી સેવા કરવી છે. વીરા ભગતને એમ કહે છે. ધન્ય છે ગામ ધણી આજે ભગતની સેવા કરવા માટે લાલાયિત છે. આવડું મોટું સન્માન તો ભગવાન આપે ત્યારે જ મળે. ભગવાનની કૃપા વગર નાના માણસને આવડું મોટું સન્માન ક્યારેય ન મળે. એ તો ઠાકરની કૃપા થાય, દ્વારકાધીશની કૃપા થાય ત્યારે આવડું મોટું સન્માન ભક્તને મળે છે. નકર ગામના રાજાઓ કાંઈ કોઈ નાના માણસને આવડું મોટું સન્માન આપે નહીં. આ સન્માન કેવળ દ્વારકાધીશની કૃપા છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.